નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. છેલ્લું જે આપણું લેક્ચર હતું યામ ભૂમિતિમાં, એમાં છેલ્લા લેક્ચરમાં આપણે તમને એવું સમજાવેલું કે બીજું યામ સમતલ આપેલું હોય આ પ્રકારે કોઈ યામ સમતલ આપેલું હોય તો એની અંદર આ બાજુ x x ડેશ y અને y ડેશ આપેલું હોય છે. હવે આની અંદર આ જે OX છે એને યામ સમતલમાં x અક્ષની ધન દિશા કહેવામાં આવે, આખો x અક્ષ જ કહેવાય. OX ડેશ છે એને x અક્ષની ઋણ દિશા કહેવામાં આવે છે. OY ને OY જે કિરણ છે એને y અક્ષની ધન દિશા કહેવામાં આવે છે અને OY ડેશ ને y અક્ષની ઋણ દિશા કહેવામાં આવે છે. બિંદુ O એ ઉગમ બિંદુ છે. આવો આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા. હવે આવું જો કોઈ યામ સમતલ તમને આપેલું હોય અને એની અંદર અહીં આપણે ધારીએ, ધારો કે અહીંયા કોઈ પણ બે બિંદુ અહીં આપણે લેવા છે. અહીંયા કોઈ પણ બે બિંદુ લેવા છે. ધારો કે અહીંયા આ જે અંતર છે એ a જેટલું છે, તો આ જે અહીંયા a0 યામ હશે, અહીંથી આ અંતર b જેટલું છે તો આના યામ 0b હશે, કારણ કે y અક્ષ ઉપર છે એટલે x યામ 0 હશે, x અક્ષ ઉપર છે એટલે y યામ 0 હશે. ટૂંકમાં હવે તમે જુઓ અહીંયા આ બંનેને આપણે અહીંયા જોડી દઈએ છીએ તો અહીંયા આપણને જે બિંદુ મળશે, ધારો કે p બિંદુ મળે છે, ધારો કે અહીંયા આપણને p બિંદુ મળે છે, તો આનો મતલબ શું થયો? યામ સમતલમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોય, અહીંયા આ a એક વાસ્તવિક સંખ્યા છે, અંતર છે એટલે વાસ્તવિક સંખ્યા થઈ ગયું. અહીંયા p એક અંતર દર્શાવે છે, આટલું અંતર, તો એક b એક વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. તો a અને b એ જો વાસ્તવિક સંખ્યાઓ હોય તો એ વાસ્તવિક સંખ્યાઓને અનુલક્ષીને અહીં આપણને યામ સમતલમાં કોઈ એક અનન્ય બિંદુ p મળશે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓને અનુલક્ષીને અહીંયા યામ સમતલમાં આપણને અનન્ય એક બિંદુ મળે અને મળે છે. આવું અહીંયા આપણે કેવું છે. અહીંયા આપણે એક પોઈન્ટ લખી શકીએ આના ઉપરથી, થોડીક આકૃતિ વ્યવસ્થિત દોરીએ. આ નો ટોપિક છે આપણો આજનો. દરેક વિદ્યાર્થી દોરશે એને પોતાના નોટબુકમાં. x આ બાજુ x ડેશ, અહીંયા y, અહીંયા y ડેશ, O ઉગમ બિંદુ છે. ધારો કે અહીંયા સ્મોલ a આવેલો છે. સ્મોલ a આવેલો હોય એટલે અહીંથી આ અંતર જે છે એ a જેટલું હોય. સમજી લો કે અહીંયા 1 હોય તો આ અંતર 1 સેન્ટીમીટર હોય, અહીંયા 2 હોય તો આ અંતર કેટલા સેન્ટીમીટર હોય? 2 હોય. એ પ્રમાણે અહીંયા ધારો કે એક બિંદુ b આવેલું છે, આના યામ 0b હશે, આના યામ અહીંયા આપણે a0 લઈ લઈએ. આ જે અંતર છે a છે, આ અંતર જે છે એ b છે. તો આ બે વાસ્તવિક સંખ્યાઓ a અને b ને સંગત અહીંયા આપણને કોઈ બિંદુ p મળશે. અહીંયા આપણે દર્શાવીએ છીએ. અહીંયા આપણને જે બિંદુ મળશે p of eb, કયું બિંદુ મળશે? આના ઉપરથી આપણને અહીંયા યામ સમતલમાં અહીંયા p of eb બિંદુ મળશે. અને p of eb એક અનન્ય બિંદુ છે. આવું તમને કોઈ એક બિંદુ મળે અને મળે છે. ક્યારે મળશે? કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ આપેલી હોય યામ તરીકે, તો એ યામને સંગત અનન્ય એક બિંદુ આપણને યામ સમતલમાં મળશે. અને આપણે લખીએ અહીંયા લખાણ તરીકે, પહેલો પોઈન્ટ આપીએ અહીંયા યામ સમતલમાં વાસ્તવિક સંખ્યાઓની
વાસ્તવિક સંખ્યાઓની પ્રત્યેક ક્રમિક જોડ AB ને સંગત અનન્ય બિંદુ P of AB યામ સમતલમાં મળે છે. અનન્ય વાસ્તવિક સંખ્યાઓને અહીંયા વાસ્તવિક સંખ્યાઓ આપેલી હોય તો એને સંગત અનન્ય બિંદુ આપણને મળશે અને આ જે અનન્ય બિંદુ આપણને મળશે એમાં જે પ્રથમ છે જે સ્મોલ a છે એને આ બિંદુ P નો x યામ કહેવામાં આવે અને જે પાછળનો જે b છે એને આ જે બિંદુ છે P એનો y યામ કહેવામાં આવે છે. તો એ અહીં આપણે લખીશું કે બિંદુ P of AB માં બિંદુ P of AB માં A ને બિંદુ P નો x યામ જેનું બીજું નામ છે કોટી તથા B ને બિંદુ P નો y યામ જેનું બીજું નામ છે ભુજ કહે છે. ત્રીજો અહીંયા ટોપિક આપણે લખવો છે. સમજો અહીંયા P of AB છે એમાં આ જે બિંદુ A છે આ જે A છે એને x યામ કહીશું, B છે એને y યામ કહીશું અને બીજું પણ નામ છે આને કોટી કહેવાય અને શું કહેવાય ભુજ કહેવાય એવું અહીંયા આપણે લખેલું છે. ત્રીજો ટોપિક છે અહીંયા કે ભાઈ અહીંયા x યામ એટલે શું? અહીંયા આપણે લખ્યું છે કે બિંદુ P નો x યામ કહે છે પણ x યામ એટલે શું? x યામ તમે કેવી રીતે માપી શકો? તો એના માટેની આપણે વ્યાખ્યા લખવી છે કે કોઈ પણ બિંદુનો x યામ કોઈ પણ બિંદુનો x યામ એ તેનું x યામ એટલે પહેલા આપણે સમજી લઈએ કે ભાઈ x યામ કોને કહેવાય? તો કોઈ પણ બિંદુ આ કોઈ પણ બિંદુ P છે એનો આ x યામ E એટલે y અક્ષથી તેનું લંબ અંતર. આ શોર્ટ વ્યાખ્યા છે. અહીંયા આપણે x યામ E લેવો છે તો x યામ તમે અહીંયા એ બિંદુ કેમ લીધું? આ P બિંદુ માટે અહીંયા x યામ તરીકે અહીંયા આપણને આપણે એ જ કેમ લીધો? તો પછી બિંદુ P નું y અક્ષથી આ જે લંબ અંતર છે કયા અક્ષથી? y અક્ષથી લંબ અંતર છે કે અહીંયા આપણે આમ કાટખૂણો દર્શાવી શકીએ. અહીંયા આ જે છે કાટખૂણો લંબ અંતર છે બિંદુ P નું લંબ અંતર કોનાથી? y અક્ષથી. એને આપણે શું કહીશું? x યામ કહીશું. તો કોઈ પણ બિંદુનો x યામ એ તેનું y અક્ષથી કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. x અક્ષની દિશા છે આખી x અક્ષની દિશામાં માપેલું લંબ અંતર છે. આ x યામની વ્યાખ્યા છે. હવે આ જો અંતર જે છે આ અંતર x અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો આ જે x યામ છે એ ધન હોય. પણ સમજી લો કે આપણે આ બાજુ બિંદુ લેવું છે. અહીંયા q બિંદુ છે. q ને આમ જો AB લેવામાં આવે તો આ જે અંતર છે અહીંયા એ -a જેટલું હશે. અહીંયા -a0 યામ હોય એટલે અહીંયા -ab આપવામાં આવે એટલે એ જો x યામ જે છે એ ઋણ આવશે. આપણે લખી શકીએ જો અંતર x અક્ષની ધન દિશામાં માપવામાં આવે
તો તેનો x યામ કેવો હોય છે? ધન હોય છે. અહીં આપણે લખ્યું છે x યામ કેવો છે? ધન છે. અને જો ઋણ દિશામાં x અક્ષની જો ઋણ દિશામાં માપવામાં આવે અંતર, તો પછી આ જે x યામ છે એ ઋણ આવશે, -ab આના યામ બનશે. x યામ ધન હોય છે અને જો અંતર x અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો x યામ ઋણ હોય છે. એવું આપણે x અક્ષ માટે જોયું. x અક્ષ ઉપર જે પણ કોઈ પણ બિંદુ હોય એના માટેના અહીંયા આપણે યામ લેવા હોય એના માટેનો અહીંયા ટોપિક છે. આ બાજુ જો ધન દિશા લેવામાં આવે તો બિંદુનો x યામ ધન હોય. જો ઋણ દિશા બાજુ અહીંયા બિંદુ લેવામાં આવે તો પછી એનો જે x યામ હશે એ ઋણ હશે. હવે એ જ પ્રમાણે અહીંયા આપણે y યામ લેવો છે. કોઈ પણ બિંદુનો y યામ એટલે શું? તો y યામ એટલે y યામ b તમે ક્યાંથી લાવે? તો આ અંતર b જેટલું છે. આ જે અંતર છે આ b જેટલું અંતર છે, આ a જેટલું અંતર છે. આ b જેટલું અંતર તમે ક્યાંથી માપ્યું છે? આ અંતર અહીંથી માપ્યું, x અક્ષથી લંબ અંતર અને માપેલું છે. તો એટલા માટે આપણે એવું લખી શકીએ કે કોઈ પણ બિંદુનો y યામ એટલે x અક્ષથી એ બિંદુનું લંબ અંતર. તો અહીં આપણે લખીશું કોઈ પણ બિંદુનો y યામ એટલે શું થાય એની વ્યાખ્યા લખવી છે. કોઈ પણ બિંદુનો y યામ એ તેનું કયા અક્ષથી? x અક્ષથી લંબ અંતર દર્શાવે છે. એ તેનું x અક્ષથી y અક્ષની દિશામાં માપેલું લંબ અંતર છે. હવે અહીંયા પણ તમે જુઓ જે અંતર માપ્યું છે b જેટલું એ આ y અક્ષની ધન દિશામાં છે તો y યામ ધન આવશે. જો ઋણ દિશામાં હોય તો અહીંયા કંઈક હોય તો અહીંયા સમજી લો કે છે તો પછી ઋણ આવશે. અહીંયા આપણે લખી શકીએ દિશામાં માપેલું લંબ અંતર છે. જો આ અંતર y અક્ષની ધન દિશામાં હોય તો અથવા ધન દિશામાં માપવામાં આવે, આપણે એવું લખીએ અહીંયા ધન દિશામાં માપવામાં આવે તો તેનો અહીંયા x યામ એ આપણે લખીશું x યામ સોરી y યામ તેનો y યામ ધન હોય છે. આ અંતર આપણે આ દિશામાં માપવું છે તો અહીંયા b ને આપણે ધન તરીકે લખ્યું છે, પણ સમજો કે અહીંયા માપવું હોય તો અહીંયા એના બિંદુ આપણે અહીંયા લેવું છે. અહીંયા તો અહીંયા એ તો ધન આવશે પણ આ જે અંતર b છે એ અહીંયા -b હશે તો અહીંયા -b લખીશું તો y યામ કેવો આવશે? અહીંયા ઋણ આવશે. તો અહીંયા આપણે લખી શકીએ ધન હોય છે અને જો અંતર y અક્ષની
ઋણ દિશામાં માપવામાં આવે તો વાયમ ઋણ હોય છે. તો યામ સમતલમાં આપણે જે કઈ શીખ્યા, જે કઈ નવું અંદર શીખવાનું હતું, જે કઈ અગત્યના ટોપિક્સ હતા, એ બધા અહીં આપણે પતી ગયા. હવે યામ સમતલમાં થોડુંક આપણે આગળ ચાલીએ તો ચરણ આવશે, ક્વોડ્રન્ટ, એના વિશે આપણે શીખવું છે. તો એ લઈએ. દરેક વિદ્યાર્થીઓને આકૃતિ દોરશે, પછી આપણે બીજા જે ટોપિકો છે એ પણ લખશે એક પછી એક. હવે નવો ટોપિક અહીં આપણે લેવો છે. અહીં આપણે નવો ટોપિક આપીએ, ચરણ. એના માટે આપણે એક આકૃતિ દોરીશું. ઓ ઉગમ બિંદુ છે, x આ બાજુ x ડેશ, ઉપર y, નીચે y ડેશ. તો એમાં અહીંયા ચાલીએ. આ જે છે એ પ્રથમ ચરણ છે. આમ તમારે ચાલવાનું છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં. આ પ્રથમ ચરણ છે. આ જે છે બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. પ્રથમ ચરણ, આ જે છે બીજું ચરણ છે, આ બાજુ જે છે ત્રીજું ચરણ છે અને આ જે છે એ ચોથું ચરણ છે. હવે જો પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ જો પ્રથમ ચરણમાં આવેલું હોય તો એનો x યામ પણ ધન હોય અને y યામ પણ ધન હોય, બંને ધન હોય, પ્લસ પ્લસ હોય. ટૂંકમાં શું હોય? પ્લસ પ્લસ હોય. એનો મતલબ શું થઈ ગયો? x ની કિંમત 0 કરતા વધારે હોય એટલે ધન હોય અને y ની કિંમત પણ 0 કરતા વધારે હોય. અહીંયા બીજા ચરણમાં અહીંયા માઈનસ પ્લસ હોય. x યામ જે છે માઈનસ હશે અને આના પરનો જે y યામ છે ધન હશે. તો ટૂંકમાં આપણે આવું લખી શકીએ x is less than 0 હશે. x ની કિંમત 0 કરતા નાની થઈ ગઈ, ઋણ છે એટલે, અને y ની કિંમત 0 કરતા વધારે છે. જો ત્રીજું ચરણ લેવામાં આવે તો બંને ઋણ હશે. અહીંયા પણ ઋણ યામ હોય, અહીંયા પણ ઋણ યામ તમારે લેવો પડે. તો x is less than 0, y is less than 0. અહીંયા આ ધન હશે અને y યામ એનું કેવું હશે? ઋણ હશે. તો x is greater than 0, y is less than 0. આ કન્ડિશનો છે. એક માર્ક્સ નો શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે આના ઉપરથી. તો આપણે એને ધ્યાન રાખીશું, યાદ રાખીશું. હવે જોઈએ આપણે પ્રથમ ચરણ માટે કે ભાઈ પ્રથમ ચરણ એટલે શું? પ્રથમ ચરણ એટલે કોણ x o y નો અંદરનો ભાગ. આ જે ખૂણો છે એના અંદરનો જે આટલો ભાગ છે એને પ્રથમ ચરણ કહેવામાં આવે. તો પહેલું આપણે પોઈન્ટ આપીએ અહીંયા. પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણ એટલે લખીશું નંબર 1. પ્રથમ ચરણ એટલે કોણ x o y નો અંદરનો ભાગ.
કોણ XOY નો અંદરનો ભાગ. બીજું પ્રથમ ચરણમાં અહીંયા કોઈ પણ બિંદુ આવેલું હોય, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે અને અહીંયા 2 લઈ લઈએ અને આ અંતર 1 લઈ લઈએ તો 2 1 બિંદુ છે ધારો કે, તો તમે જુઓ x એમ પણ ધન હશે અને y એમ પણ ધન હશે, એટલે તમે જુઓ પ્લસ પ્લસ જ હશે. આપણે લખી શકીએ કે પ્રથમ ચરણમાં આવેલા બિંદુનો x યામ અને y યામ બંને ધન હોય છે. બંને કેવા હશે? ધન હશે. બીજું ચરણ આપણે લેવું છે. તો બીજા ચરણનો એની વ્યાખ્યા શું બનશે? તો બીજું ચરણ એટલે શું? બીજું ચરણ એટલે કોણ XOY નો અંદરનો ભાગ. આપણે આટલો ભાગ લેવો છે. તો આપણે લખી શકીએ એની વ્યાખ્યા કે બીજું ચરણ એટલે કોણ XOY નો અંદરનો ભાગ. હવે બીજા ચરણમાં અહીંયા કોઈ પણ બિંદુ આવેલું હોય તેનો x યામ જે ઋણ હશે અને y યામ કેવો હશે? ધન. ધારો કે અહીંયા તમે જુઓ અહીંયા -1 હોય, અહીંયા -2 હોય, અહીંયા -1, અહીંયા સોરી 1 હશે, અહીંયા 2 હશે. ધારો કે અહીંયા આપણે બિંદુ લેવું છે, અહીંથી આપણે આ બિંદુ લેવું છે. તો આ બિંદુને યામ કેટલા તમે લખશો? -1 2 લખશો. શું લખશો? x એમ ઉપર -1 છે અને y એમ ઉપર કેટલા છે? 2 છે. તો તમે જુઓ અહીંયા -1 2 બિંદુ છે એનો x યામ ઋણ છે, અહીંયા આપણે લખ્યું છે ઋણ હશે અને y યામ હંમેશા કેવો હશે? ધન હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે બીજા ચરણમાં આવેલા બિંદુનો x યામ ઋણ હોય છે અને y યામ ધન હોય છે. યાદ રહ્યું? તો હવે એના પછી ત્રીજું ચરણ લઈએ. તો ત્રીજા ચરણ તમે જુઓ અહીંયા ત્રીજા ચરણમાં આ જે ત્રીજું ચરણ છે કોને કહેવાય? કોણ XOY નો અંદરનો ભાગ છે. તો ત્રીજું ચરણ એટલે કોણ XOY નો અંદરનો ભાગ. અહીંયા તમે કોઈ પણ બિંદુ લેશો, ધારો કે -2 છે, અહીંયા -1 હશે, અહીંયા -2. ધારો કે આપણે અહીંયા એક બિંદુ લેવું છે -3, અહીંથી આ બિંદુ લેવું છે. તો આ બિંદુ શું હશે? કયું બિંદુ હશે? આવી ગઈ તો -2 -3 બિંદુ હશે. આવી ગઈ આ બિંદુ કયું હશે? -2 -3 બિંદુ કહેવાય. તમે જુઓ આનો x યામ પણ ઋણ છે અને y યામ પણ ઋણ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રીજા ચરણમાં આવેલા બિંદુનો x યામ અને y યામ બંને કેવા હોય છે? ઋણ હોય છે. એવું આપણે એ લખી શકીએ. એના પછી ચોથું ચરણ લઈએ અહીંયા આપણે પ્લસ માઇનસ વાળું.
દરેક વિદ્યાર્થી આને લખી દેશે મેઇન ચોપડામાં. અહીંયા લઈએ આપણે ચોથું ચરણ. તો ચોથું ચરણ કોને કહેવાય? કોણ XO y' નું અંદરનો જે ભાગ છે એ. અહીંયા આપણે લખી શકીએ નંબર 4 છે અહીં. ચોથું ચરણ એટલે કોણ XO y' નો અંદરનો ભાગ. હવે ચોથા ચરણમાં અહીંયા કોઈ પણ બિંદુ આવેલું હોય, ધારો કે અહીંયા આપણે લેવું છે, અહીંયાથી લઈએ. અહીંયા -1 સોરી અહીંયા +1 હશે, અહીંયા +2 હશે. અહીં તમે ધારો કે અહીંયા બિંદુ લેવું છે મારે, આ બિંદુ અહીંયા જોડવું છે. તો આ બિંદુ કયું કહેવાય? તો x એમ તમારે પેલો લખવાનો હોય 2, આ y એમ પાછળ -4 છે પાછળ લખવાનો હોય. તમે જોઈએ આ જે બિંદુ છે અને x એમ ધન છે અને y એમ કેવો છે? ઋણ છે. ધન અને ઋણ એ પ્રકારના જે આમ હોય, આની અંદર કોઈ પણ બિંદુ હોય તો આપણે લખી શકીએ કે ચોથા ચરણમાં આવેલા બિંદુનો એક્સિયમ ધન હોય છે અને વાયમ ઋણ હોય છે. અહીં આપણે ચરણ વિશે જોઈએ. તો આજે જે કંઈ ચાલ્યું છે, જેટલી પણ વ્યાખ્યાઓ ચાલી, જે અહીંયા યામ સમતલ ચાલ્યું છે, એ તમારે મેઇન ચોપડામાં લખવાનું રહેશે. તો વ્યાખ્યાઓ 3 વખત, ચરણ વિશે આપણે ચલાવી દઈએ. ચારે ચારેની વ્યાખ્યાઓ જે છે એ પણ 3 વખત રફ નોટમાં લખેલું હોવું જોઈએ. મેઇન ચોપડામાં તો તમારે એક વખત આ બધું લખવાનું છે સારા અક્ષરે, પણ આની આ વસ્તુ તમારે 3 વખત તમારું જે રફ નોટ છે એમાં લખવાની અને તૈયાર કરવાની રહેશે. હવે આપણે તમારા ઘરે આવીશું ચેક કરવા માટે થોડાક દિવસોમાં. તો એ વખતે આજે તમે લખેલું છે એને ચેક કરીશું. તમારું જે હોમવર્ક છે 3 વખત આપેલું એ પણ ચેક કરીશું અને એમાંથી આપણે તમને થોડી પ્રશ્નોત્તરી કરીશું. તો આજે આપણે આટલું રાખીશું. આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે આના પછીનો જે લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.